વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના અસાઇનમેન્ટના વિભાગ એ માટેના પ્રશ્નોના જવાબ જોઈએ. વિભાગ એનો પ્રકરણ 1 એનો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી? તો આની અંદર ચાર વિકલ્પ આપેલા છે: તરલતા, ચોક્કસ આકાર, ચોક્કસ કદ અને સંકોચનીયતા. તો એનો સાચો જવાબ છે કે કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા? તો ચોક્કસ આકાર એ પ્રવાહીની લાક્ષણિકતા ધરાવતો નથી. બીજું છે કે નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? ચાર વિકલ્પ આપેલા છે. તો એમાં વિકલ્પ એ આંતર આણ્વીય બળ મહત્તમ હોય છે. નીચેનામાંથી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? તો આકાર નિશ્ચિત હોતો નથી, એ સાચું છે. કદ નિશ્ચિત હોતું નથી, એ પણ સાચું છે. દબનીય છે, એ પણ સાચું છે. તો આંતર આણ્વીય બળ મહત્તમ હોય છે, એ વિધાન ખોટું છે. આ વિધાન એ ઘન દ્રવ્ય માટે ખરું છે, તો વાયુ દ્રવ્ય માટે ખોટું છે. તો વિકલ્પ આવશે વિકલ્પ એ. એના પછી ત્રીજો પ્રશ્ન, બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો. ચાર વિકલ્પ આપેલા છે. એની અંદરથી સાચો જવાબ છે 33.4 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ કિલોગ્રામ, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ છે. ચોથો સવાલ છે કે 25°C, 38°C અને 66°C તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતા મૂલ્યો અનુક્રમે કયા છે? તો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે આપણે શું કરીશું? તો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે 25 છે, તો આપણે 273 આપણે પ્લસ કરીએ તો આપણને 25 ને 273 પ્લસ કરીએ તો 298 કેલ્વિન મળશે. 38 ને 273 કેલ્વિન તાપમાને ગરમ પ્લસ કરતા આપણને 311 કેલ્વિન મળશે. અને 66°C ને 273 પ્લસ કરીએ કેલ્વિનમાં ફેરવવા માટે તો 339 કેલ્વિન મળે, એટલે કે વિભાગ ડી એ એનો સાચો જવાબ છે. એના પછી પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતું નથી? તો અહીંયા આપેલા છે, ચાર વિકલ્પ આપેલા છે: સ્ટીલ, ચોક, ઓક્સિજન અને કેરોસીન. તો કયું દ્રવ્ય ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતું નથી? તો અહીંયા વાયુની વાત છે. વાયુમાં ચોક્કસ આકાર અને કદ નથી હોતું. તો સ્ટીલ એ ઘન છે, ચોક ઘન છે, કેરોસીન પ્રવાહી છે, ઓક્સિજન એક વાયુ છે. તો સાચો જવાબ આવશે ઓક્સિજન, વિકલ્પ સી. છઠ્ઠો સવાલ છે કે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો વિકલ્પ છે 2, 3, 4 કે 5. તો અહીંયા આપણે જોઈએ કે દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ બી 3. સાતમો પ્રશ્ન જોઈએ આપણે કે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા અચળ રહે કે સ્થિતિ ઉર્જા ઘટે? તો એનો સાચો જવાબ છે કે ગતિ ઉર્જા વધે છે, એટલે કે વિકલ્પ એ આવશે. તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં ગતિ ઉર્જા વધે છે, વિકલ્પ એ. એના પછી આપણે જોઈએ આઠમો પ્રશ્ન, ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો એક ઠારણ, બીજું બાષ્પીભવન, ત્રીજું સંઘનન અને ચોથું છે ઉદ્ધવપાતન. તો આનો સાચો જવાબ ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવું એ પ્રક્રિયા છે આપણે બાષ્પીભવન, એટલે વિકલ્પ બી આવશે. એના પછી બીજું પ્રકરણ આપણે જોઈએ. આપણે પહેલા પ્રકરણના આ જવાબો છે. હવે બીજું પ્રકરણ જોઈએ કે પહેલો પ્રશ્ન પ્રકરણ 2 નો ધુમ્મસ અને વાદળો એ શેના ઉદાહરણ છે? તો એનો ચાર વિકલ્પ આપેલા: એરોસોલ, મિશ્રણ, નિલંબન અને ઇમલ્શન. તો એનો સાચો જવાબ છે ધુમ્મસ અને વાદળ, તો એરોસોલ, વિકલ્પ એ એનો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? મીઠાના દ્રાવણમાં, દૂધમાં, લીંબુનો રસ કે મોરચૂથુના દ્રાવણમાં ટિન્ડલ અસર જોઈ શકાય? તો આપણે જોઈએ કે દૂધમાં એ ટિન્ડલ અસર આપણે જોઈ શકીએ છીએ, વિકલ્પ બી આવશે. ત્રીજો પ્રશ્ન છે, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર જણાવો. તો કલા અને માધ્યમ બંને પ્રવાહી હોય તો એ આપણે આવશે પાયસ. તો વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર છે પાયસ, એ આવશે. ચોથો પ્રશ્ન છે, ટિંચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. ચાર વિકલ્પ આપેલા છે. તો ટિંચર આયોડિન શાનું બનેલું છે? શાનાથી બને છે? તો એક આયોડિન અને બીજું આલ્કોહોલ, એટલે વિકલ્પ બી આવશે. ટિંચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક
તો દ્રાવ્ય આયોડિન અને દ્રાવક આલ્કોહોલ છે. પાંચમો પ્રશ્ન છે નીચેના પૈકી જેલ કયું છે? ઘી, વાદળી, દૂધ કે માખણ? તો એનો સાચો જવાબ છે કે માખણ એ જેલ છે. વિકલ્પ ડી આવશે. છઠ્ઠો સવાલ પ્રવાહી દ્રાવણ કયું છે? ફેસ ક્રીમ, ઇમલ્શન, દૂધ કે આપેલ તમામ? તો ફેસ ક્રીમ પણ પ્રવાહી દ્રાવણ છે, ઇમલ્શન પણ પ્રવાહી છે અને દૂધ પણ પ્રવાહી દ્રાવણ છે. માટે વિકલ્પ ડી આવશે. આપેલ તમામ એ પ્રવાહી દ્રાવણ છે. સાતમો પ્રશ્ન જોઈએ. વાદળી અને દૂધિયો કાચ એ શાના ઉદાહરણ છે? તો ચાર વિકલ્પ આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે જેલ, સોલ, ગનસોલ કે ઇમલ્શન? તો એનો સાચો જવાબ છે વિકલ્પ સી, ગનસોલ એ વાદળી અને દૂધિયો કાચના ઉદાહરણ છે. આઠમો પ્રશ્ન આપણે જોઈએ. વાયુ અને ગંધ દ્રાવણ કયું છે? ચાર વિકલ્પ આપેલા છે. એમાંથી વાયુ અને ગંધ દ્રાવણ કયું છે? તો વિકલ્પ સી, રબર એ વાયુ અને ગંધ દ્રાવણ છે. એના પછી આપણે પ્રકરણ 3 ના પ્રશ્નો જોઈએ. દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. પહેલો પ્રશ્ન છે કે મોટાભાગની ધાતુઓની પરમાણ્યકતા કેટલી છે? 1, 2, 3 કે 5? તો એનો સાચો જવાબ છે કે ધાતુની પરમાણ્યતા એ 1, વિકલ્પ એ આવશે 1. બીજો પ્રશ્ન એમોનિયમ સલ્ફેટનું આણ્વિય સૂત્ર જણાવો. એમોનિયમ સલ્ફેટ તો NH4 2 SO4. વિકલ્પ બી આવશે. એમોનિયમ સલ્ફેટનું આણ્વિય સૂત્ર વિકલ્પ બી NH4 2 SO4 એમોનિયમ સલ્ફેટનું આણ્વિય સૂત્ર છે. પ્રશ્ન થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો Ag, Hg, Mg કે Sg? તો થર્મોમીટરમાં વપરાતી ધાતુ આપણને ખબર છે કે પારો એટલે એનો આપણે બીજું બોલીએ કે મર્ક્યુરી એટલે કે Hg. વિકલ્પ બી આવશે. Hg મર્ક્યુરી ધાતુ છે. ક્વિક લાઇમ નું આણ્વિય સૂત્ર નીચેનામાંથી કયું છે? તો ક્વિક લાઇમ એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. વિકલ્પ ડી આવશે જવાબ. પાંચમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા તત્વનું આણ્વિય દળ અને પરમાણ્વીય દર અને આણ્વિય દર સમાન છે? નાઇટ્રોજનનું, નિયોનનું, ઓક્સિજનનું કે ક્લોરીનનું? તો એનો સાચો જવાબ છે કે નિયોનનું એટલે કે વિકલ્પ બી આવશે. નિયોન તત્વનું પરમાણ્વીય દર અને આણ્વિય દર સમાન છે. એટલે કયું છે? નિષ્ક્રિય વાયુ છે. એટલે છઠ્ઠો સવાલ છે NH3 માં N અને N પરમાણુની સંયોજકતા કેટલી છે? 1, 3, 4 કે 5? તો છઠ્ઠાનો જવાબ છે કે 3. વિકલ્પ બી આવશે 3 જવાબ. સંજ્ઞા આપેલી છે કે આ સંજ્ઞા દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? ફોસ્ફરસ, આયર્ન, સલ્ફર કે કાર્બન? તો આ જે ચિહ્ન આપેલું છે એ ફોસ્ફરસનું છે એટલે વિકલ્પ એ આવશે. આઠમો પ્રશ્ન છે S દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? ફોસ્ફરસ, આયર્ન, સિલ્વર કે પારો? તો એનો સાચો જવાબ છે S એટલે કે સિલ્વર. વિકલ્પ સી આવશે. એના પછી આપણે જોઈએ પ્રકરણ 5 ના એટલે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રોકેરિયોટિક કોષમાં શાનો અભાવ હોય છે? કોષરસ પટલનો, કોષરસનો, કોષ દિવાલ કે પટલયુક્ત કોષ કેન્દ્રનો? તો એનો સાચો જવાબ છે કે પટલયુક્ત કોષ કેન્દ્ર એટલે કે વિકલ્પ ડી આવશે. પ્રોકેરિયોટિક કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. બીજો પ્રશ્ન છે કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? રંજક દ્રવ્ય કણ, કણાભસૂત્ર, ગોલ્કી પ્રસાધન કે કોષ કેન્દ્ર? તો એનો સાચો જવાબ છે વિકલ્પ બી, કણાભસૂત્ર એ કોષનું પાવર હાઉસ છે. ત્રીજો પ્રશ્ન કઈ અંગિકા કોષમાં વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? કઈ અંગિકા? તો એનો સાચો જવાબ છે કે વિકલ્પ સી, રસધાની અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે. ચોથો પ્રશ્ન છે કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? ગોલ્કી પ્રસાધન, ખરબચડી અંતઃકોષ રસજાર, લાઇસોસોમ કે લીસી અંતઃકોષ રસજાર? તો એનો સાચો જવાબ છે કે લીસી અંતઃકોષ રસજાર એટલે કે વિકલ્પ ડી આવશે. એના પછી આપણે જોઈએ કે પાંચમો સવાલ છે કે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આવેલા છે, કોષ દિવાલમાં આવેલા છે, કણાભસૂત્રમાં આવેલા છે કે રિબોસોમ્સમાં આવેલા છે? તો એનો સાચો જવાબ છે કે રંગસૂત્રો એ કોષ કેન્દ્રમાં આવેલા છે. જવાબ આવશે વિકલ્પ એ. છઠ્ઠો સવાલ કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે? કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, હરિતકણ કે રિબોસોમ? તો એનો સાચો જવાબ છે કઈ અંગિકા વનસ્પતિમાં જોવા મળે છે? તો હરિતકણ એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. એના પછી પ્રકરણ 8 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ. એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો 400 મીટર, 200 મીટર, 100 મીટર કે 0? તો એનો સાચો જવાબ આવે 0. કારણ કે 400 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પરથી જે જગ્યાએથી દોડે છે એ જગ્યાએ દોડીને પાછો આવે તો એનું સ્થાનાંતર 0 થશે એટલે કે વિકલ્પ ડી આવશે. બીજો પ્રશ્ન છે 3 પદાર્થો આપેલા છે A, B અને C. તો A, B અને C માટે ઝડપ અને સમયના આલેખનું એક જ આલેખ પત્ર પર દર્શાવેલા છે. આપેલ સમયગાળો એટલે કે T દરમિયાન કયો પદાર્થ સૌથી વધુ અંતર કાપશે?
પદાર્થ સી, પદાર્થ એ કે પદાર્થ બી, કે ત્રણેય પદાર્થો એક સરખું અંતર કાપશે? તો અહીંયા આપણે જોઈ શકીએ એ, બી અને સી આપેલું છે. કયું પદાર્થ? તો વિકલ્પ સી આવશે. સી વિકલ્પ એ આવશે, એટલે કે સી આ વધારે અંતર કાપે છે. વિકલ્પ એ આવે જવાબ. ત્રીજો પ્રશ્ન છે કે એક સ્કૂટર સવાર 60 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? 60 કિલોમીટર અંતર સુરેખ માર્ગ પર ગતિ કરે છે 20 મિનિટ સુધી, તો 3 કિલોમીટર, 6 કિલોમીટર કે 20 કિલોમીટર કે 90 કિલોમીટર? તો અહીંયા આપણે જોઈએ કે એને 20 કિલોમીટર અંતર કાપ્યું હશે, કારણ કે 20 મિનિટ ગતિ કરે છે તો 20 કિલોમીટર અંતર થશે. 60 કિલોમીટર પ્રતિ અવર, જો 60 મિનિટ હોય તો 60 થાય, જેટલી મિનિટ હોય એટલું એ અંતર કાપે 60 કિલોમીટર પ્રતિ હોય તો. વિકલ્પ સી આવે. ચોથો પ્રશ્ન છે, જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 15 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તો એનો સાચો જવાબ છે 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, એટલે કે વિકલ્પ ડી આવશે. પાંચમો સવાલ છે કે 54 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? 15 મીટર પ્રતિ સેકન્ડ, 90 મીટર પ્રતિ સેકન્ડ કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ કે 9 મીટર પ્રતિ સેકન્ડ? તો એનો સાચો જવાબ છે કે 15 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે વિકલ્પ એ આવશે. એના પછી આપણે જોઈએ કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી? ઝડપ, સ્થાનાંતર, વેગ કે પ્રવેગ? તો એનો જવાબ છે ઝડપ, વિકલ્પ એ. એને એ રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી. સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો એનો જવાબ છે વિકલ્પ ડી, ઝડપ એ જરૂરી છે. અને આઠમો સવાલ છે કે વેગ અને સમયના આલેખનો ઢાળ શાનું મૂલ્ય આપે છે? વેગ અને સમયનો આલેખનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. એના પછી આપણે જોઈએ કે પ્રકરણ 12 નો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન છે, નીચે આ પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી? આ જે 4 તત્વો આપેલા છે એમાંથી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી? તો ઝીંક, વિકલ્પ સી, ઝીંક તત્વ એ ગુરુ પોષક તત્વ નથી, એટલે કે લઘુ પોષક તત્વ છે. વિકલ્પ સી આવશે. બીજો પ્રશ્ન છે, અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય? અનૈચ્છિક શ્રુપ, નીંદણ, ઘાસ કે વૃક્ષ? તો એનો સાચો જવાબ છે વધારાની. અનૈચ્છિક એટલે કે વધારાની જે વનસ્પતિ છોડની આજુબાજુ ઉગે છે એને આપણે નીંદણ કહીએ, વિકલ્પ બી આવશે, નીંદણ. ત્રીજો પ્રશ્ન છે, બોસ ઇન્ડિકસ કોની જાતિ છે? ગાય, ભેંસ, મરઘા કે મધમાખીની? તો એનો સાચો જવાબ છે કે બોસ ઇન્ડિકસ એ ગાય, વિકલ્પ એ ગાયની જાતિ છે. ચોથો પ્રશ્ન, નીચેનામાં કાર્બોદિતનો સ્ત્રોત છે, નીચેનામાંથી કાર્બોદિતનો સ્ત્રોત છે મગ, ચણા, અડદ કે મકાઈ? તો એનો સાચો જવાબ છે મકાઈ એ કાર્બોદિતનો સ્ત્રોત છે. મગ, અડદ અને ચણા એ પ્રોટીનનો સ્ત્રોત છે, જ્યારે કાર્બોદિત એટલે કે અનાજની અંદર આવે અને અનાજ એ મકાઈની અંદર, મકાઈ અનાજ છે એટલા માટે વિકલ્પ ડી આવશે, મકાઈ એ કાર્બોદિતનો સ્ત્રોત છે. પાંચમો પ્રશ્ન આપણે જોઈએ, મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે? કોમન કાર્પ, ગ્રાસ કાર્પ, રિંગલ કે સાર્ડિન? તો એનો સાચો જવાબ છે ગ્રાસ કાર્પ, એટલે કે વિકલ્પ બી આવશે, એ નીંદણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. છઠ્ઠો સવાલ છે, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? જળ સંગ્રહણ ક્ષમતા, નિતારણ, વાયુ સંગ્રહણ ક્ષમતા કે આપેલ તમામ? તો એનો સાચો જવાબ છે કે જળ સંગ્રહણ ક્ષમતા, વિકલ્પ એ આવશે. સાતમો પ્રશ્ન છે કે કઠોર આપણને શું પૂરા પાડે છે? ચરબી, પ્રોટીન, કાર્બોદિત કે વિટામિન? તો આપણે જવાબ આવશે બી, કઠોર એ આપણને પ્રોટીન પૂરા પાડે છે. આઠમો પ્રશ્ન, મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે કે ઓયસ્ટર, વિકલ્પ ડી આવશે, ઓયસ્ટર નું સંવર્ધન કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પ્રકરણ 2 ના આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર છે, ખરું કે ખોટું? તો અહીંયા આવશે ખોટું, પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર નથી, ખોટું. તાપમાન વધારતા દ્રાવ્યતામાં ઘટાડો થાય છે, તો ખોટું. ત્રીજો પ્રશ્ન છે, પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી, ના, ખોટું આવશે. અહીંયા સાચું છે, પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે, એવું છે તો ખરું, અહીંયા દ્રાવક નથી તો ખોટું આવશે. કપૂર ઉદ્ધવપાતન પામતો પદાર્થ છે, ખરું, કપૂર એ ઉદ્ધવપાતન પામતો પદાર્થ છે, તો અહીંયા ખરું આવશે. એના પછી આપણે જોઈએ પાંચમો છે કે પાણીમાં મીઠું ઓગાળતા તે વિષમાંગ મિશ્રણ આપે છે, તો ખોટું, વિષમાંગ મિશ્રણ આપતું નથી. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી, ખોટું, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાય, શકાતા નથી એવું લખેલું છે તો ખોટું આવશે. પ્રકરણ 4 નો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું ઓછું હતું, તો ખોટું. બીજો પ્રશ્ન, પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁻5 ગણી ઓછી છે, તો ખોટું. કેન્સરની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે, કેન્સરની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય, એ પણ ખોટું. કોબાલ્ટનો ઉપયોગ થાય છે, બરાબર, એ આયોડિન આપે છે તો પણ એટલે ખોટું આવશે. ચોથો પ્રશ્ન છે, ડ્યુટેરિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે, ખોટું.
પાંચમો પ્રશ્ન, સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો ખોટું. અને છઠ્ઠો સવાલ, સમદરીય તત્વોના પરમાણુ ક્રમાંક અસમાન હોતા નથી, તો છેલ્લે પણ એ ખોટું. એના પછી આપણે જોઈએ પ્રકરણ 7, એનો પહેલો પ્રશ્ન છે કે એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય થાય, તો ખરું, શૂન્ય થાય આપણે જોયું બરાબર. આગળનો પ્રશ્ન બીજું છે કે અંતર અને સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે, તો ખોટું, પ્રવેગનું મૂલ્ય આપતું નથી, અહીંયા આવશે ખોટું. ત્રીજો પ્રશ્ન, ઝડપનો SI એકમ કિલોમીટર પ્રતિ અવર છે, ખોટું. ચોથો પ્રશ્ન, પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, હા, અહીંયા આવશે ખરું. પાંચમો પ્રશ્ન છે, નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો ખરું. છઠ્ઠું છે, કારે કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટર સાધનની મદદથી જાણી શકાય છે, હા, તો અહીંયા આવશે ખરું. એના પછી પ્રકરણ 10 નો પહેલો પ્રશ્ન જોઈએ, જો કોઈ પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 4 ગણી થાય છે, હા, તો અહીંયા ખરું આવશે. બીજો પ્રશ્ન, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ ઉર્જા છે, પદાર્થની સ્થિતિ ઉર્જા સાપેક્ષ ઉર્જા, તો ખરું આવશે. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, એ પણ ખરું. ચોથો પ્રશ્ન જોઈએ, 1 યુનિટ વિદ્યુત ઉર્જા એટલે 1000 જૂલ વિદ્યુત ઉર્જા, ના, ખોટું. પાંચમો પ્રશ્ન, પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે, હા, પદાર્થ પર કાર્ય કરવામાં આવે તેની ઉર્જામાં ઘટાડો થાય, ખરું આવશે. અને છઠ્ઠો સવાલ છે, પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા વધતી જાય છે, અહીંયા વધતી જાય છે લખ્યું છે એટલે ખોટું આવશે, ખોટું. એના પછી આપણે જોઈએ 11મો પાઠ, એનો પહેલો પ્રશ્ન, 1 મિનિટમાં ધ્વનિ તરંગ 600 વાર કંપન કરે તો ધ્વનિ તરંગની આવૃત્તિ 100 હર્ટ્ઝ થાય, તો અહીંયા જવાબ આવશે ખોટું. બીજો પ્રશ્ન છે, જે તરંગના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે તેને યાંત્રિક તરંગો કહે છે, હા, ખરું. ત્રીજો પ્રશ્ન છે, ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે, ખરું. ચોથો પ્રશ્ન, ધ્વનિ તરંગોની ઝડપ હવા કરતા પાણીમાં વધુ હોય છે, તો એ પણ ખરું. ધ્વનિની ઝડપ હવા કરતા પાણીમાં વધારે હોય છે, ખરું. કાનમાં આવેલા સંખિકા ધ્વનિ કંપનોને વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરે છે, એ પણ ખરું. અને છેલ્લે, ઉંદર શ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી અને કેટલીક રમતો રમે છે, ખોટું. પ્રકરણ 12 જોઈએ આપણે, એમાં પહેલો પ્રશ્ન છે, યુરિયા નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે, યુરિયાની અંદર નાઇટ્રોજન હોય છે, તો અહીંયા ખરું આવશે. બીજું છે, ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે, તો એ પણ ખરું. ત્રીજો પ્રશ્ન, ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્રિત કરવાની ક્ષમતા ઓછી છે, તો એ ખોટું આવશે. ચોથો સવાલ, જમીનમાંથી વનસ્પતિને 15 આવશ્યક તત્વો મળે છે, તો ખોટું. 13 પોષક તત્વો આવશ્યક તત્વો મળશે, અહીંયા 15 લખેલા છે, તો ખોટું આવશે. પાંચમો સવાલ, શેરડી રવિ ઋતુનો પાક છે, એટલે રવિ એટલે કે શિયાળાનો, તો અહીંયા ખરું આવશે. છઠ્ઠો સવાલ છે, શાકભાજી અને ફળ પ્રોટીન આપે છે, શાકભાજી અને ફળ પ્રોટીન આપે છે, તો ખોટું. પ્રોટીન કોણ આપે? કઠોર વર્ગની જે વનસ્પતિ હોય તે, તો અહીંયા ખોટું આવશે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યાઓ પ્રકરણ 1, ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા, 127 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન, તો 127 પ્લસ 273 કરીએ તો જવાબ આવે 400. 127 સેલ્સિયસ બરાબર 400 કેલ્વિન થશે. બીજો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે, કેલ્વિન વાત છે, સેલ્સિયસ ને સેલ્સિયસ આવે તો 100 અને કેલ્વિન આવે તો 100 વત્તા 273 એટલે જવાબ આવશે 373. 100 અને 273 તો 373 જવાબ આવે. ત્રીજો પ્રશ્ન, દબાણનો SI એકમ ખાલી જગ્યા છે, દબાણનો SI એકમ પાસ્કલ છે. ચોથો પ્રશ્ન, દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે, તો દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે. પાંચમો સવાલ, તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે, તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે. છઠ્ઠો સવાલ, બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતા ઓછી છે. ત્રીજું પ્રકરણ, પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના 1 અથવા 2 અક્ષરોથી દર્શાવી શકાય. કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? તો વૈજ્ઞાનિકનું નામ છે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે તત્વોની સંજ્ઞાને તેમના 1 અથવા 2 અક્ષરોથી દર્શાવી શકાય એવું સૂચવ્યું. બીજો પ્રશ્ન, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર હોય છે, તો એનો જવાબ છે કે હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા 10 નેનોમીટર છે. ત્રીજો પ્રશ્ન, સોડિયમનું લેટિન નામ કયું છે? તો ન્યુટ્રિયમ છે. ચોથો સવાલ, સંકેતની અંદર આઈ સર્કલની અંદર લખેલું છે, આ ચિહ્ન દ્વારા નિર્દેશિત તત્વ કયું છે? આઈ એટલે આયર્ન. પાંચમું છે, મિથેનનું આણ્વિય સૂત્ર કયું છે? તો મિથેનનું આણ્વિય સૂત્ર છે CH4.
છઠ્ઠો સવાલ K2SO4 નું રાસાયણિક નામ. K2 K એટલે પોટેશિયમ અને SO4 એટલે સલ્ફેટ, તો પોટેશિયમ સલ્ફેટ છે. K2SO4 નું રાસાયણિક નામ પોટેશિયમ સલ્ફેટ છે. એના પછી પાંચમો સવાલ, પાંચમું પ્રકરણ છે. એનો પહેલો પ્રશ્ન છે, સિસ્ટરની એ કોષની ખાલી જગ્યા અંગિકામાં જોવા મળતી પુટિકાઓ યુક્ત રચના છે. તો એનો સાચો જવાબ છે કે ગોલ્ગી પ્રસાધન અંગિકામાં જોવા મળતી પુટિકાઓ યુક્ત રચના છે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યાની SER માં વિષારી દ્રવ્યોને બિન વિષકારક બનાવવાની ક્રિયા છે. તો એનો સાચો જવાબ છે યકૃત કોષની SER માં વિષારી દ્રવ્યોને બિન વિષકારક બનાવવાની ક્રિયા થાય છે. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો. તો બે વૈજ્ઞાનિક સ્લેડન અને સ્વાન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો હતો. ચોથો સવાલ છે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી છે. તો કોષ દિવાલ એ વનસ્પતિમાં સેલ્યુલોઝની બનેલી હોય છે. પાંચમો પ્રશ્ન, વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ ક્રિયા ખાલી જગ્યાનું ઉદાહરણ છે. આ ક્રિયા એ આશ્રુતિનું ઉદાહરણ છે. મૂળ દ્વારા વનસ્પતિ શોષણ થાય ને એ આશ્રુતિ છે. છઠ્ઠી ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત્તિ જાળીરૂપ રચના છે. તો અંતઃકોષ રચાર પુટિકા અને નલિકાઓની મોટી આવૃત્તિ જાળીરૂપ રચના ધરાવે છે. એના પછી આપણે જોઈએ પ્રકરણ 6, એને પહેલી ખાલી જગ્યા હરિત કણોતક પેશી એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે. કઈ પેશીનો પ્રકાર છે હરિત કણોતક? તો મૃદુતક પેશીનો એક પ્રકાર છે. બીજી ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુકોષીય કણ તરીકે ઓળખાય છે. તો કયો કણ આવશે? તટસ્થ કણ શ્વેત રુધિર કણિકા બહુકોષીય કણ તરીકે ઓળખાય છે. ત્રીજી ખાલી જગ્યા છે કે જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે. તો એનો જવાબ છે જલવાહક મૃદુતક એ જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પેશીના કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે. તો એનો સાચો જવાબ છે કે દ્રઢોતક પેશીના કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે. પાંચમી ખાલી જગ્યા જોઈએ આપણે, ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. કઈ પેશી? તો દ્વિતીય વર્ધનશીલ પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. પ્રકરણ 9 ના આપણે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન જોઈએ કે 10 કિલોગ્રામ બરાબર કેટલા ન્યૂટન? તો 10 કિલોગ્રામ બરાબર 98 ન્યૂટન. બીજી ખાલી જગ્યા આપણે જોઈએ 1 પાસ્કલ બરાબર કેટલા ડાઇન પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ? તો એનો જવાબ આવશે 1 પાસ્કલ બરાબર 10 ડાઇન પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ. ત્રીજો છે કે 2 મીટરનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે 100 ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેના પર લાગતું દબાણ ખાલી જગ્યા ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ હશે. તો એનો સાચો જવાબ છે કે તેના પર લાગતું દબાણ એ 50 ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ હશે. ચોથી ખાલી જગ્યા છે કે 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો દડો જ્યારે જમીન ઉપર પડે ત્યારે તેનો વેગ ખાલી જગ્યા પ્રતિ મીટર હોય છે. 10 મીટરની ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે અને જમીન પર પડે તો કેટલો વેગ હોય? તો 14 મીટર પ્રતિ સેકન્ડ. જમીન પર પડે છે ત્યારે તેનો વેગ 14 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. પાંચમી ખાલી જગ્યા છે, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 1.63 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થાય છે? તો દળ એ જમીન ઉપર હોય કે ચંદ્ર ઉપર હોય બંને સરખું. તો 30 કિલોગ્રામ છે તો અહીંયા પણ દળ ચંદ્ર પર પણ 30 કિલોગ્રામ થાય છે, સરખું થશે. પ્રકરણ 11 નો આપણે પેલી ખાલી જગ્યા જોઈએ તરંગની આવૃત્તિનો SI એકમ ખાલી જગ્યા છે. તો તરંગની આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના માનમાં એનો SI એકમ હર્ટ્ઝ છે. બીજું છે તરંગ લંબાઈને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવાય છે. તો તરંગ લંબાઈને લેમ્બડા, આ જે ચિહ્ન છે એને આપણે લેમ્બડા કહીશું. તો લેમ્બડા સંજ્ઞા વડે દર્શાવાય છે. ત્રીજી ખાલી જગ્યા 10 એંગસ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા મીટર. તો 10 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁹ મીટર. ચોથી ખાલી જગ્યા મધ્યકર્ણમાં આવેલા અસ્થિઓની સંખ્યા કેટલી? તો 3. કઈ? હથોડી, એરણ અને પેગડું મધ્યકર્ણમાં આવેલા આ 3 અસ્થિઓની સંખ્યા છે. પાંચમી છે કંપન કરતી વસ્તુનું કંપવિસ્તાર એ છે. તો એક કંપન પૂર્ણ થાય ત્યારે કંપિત વસ્તુ એક આપેલું અંતર ખાલી જગ્યા હશે. તો અહીંયા જવાબ છે 4A. છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા હર્ટ્ઝ, HH એટલે કે હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગો અવશ્રાવ્ય ધ્વનિ તરંગો કહેવાય. અવશ્રાવ્ય ધ્વનિ તરંગો કોને કહેવાય? તો 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગોને અવશ્રાવ્ય ધ્વનિ તરંગો કહેવાય. ટૂંકા પ્રશ્નો પ્રકરણ 3 ના દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલો પ્રશ્ન Cu2+ એટલે કે કોપર અને Cl- ક્લોરીન આયનના સંયોજનથી બનતા સંયોજનનું આણ્વિય સૂત્ર કયું થાય? તો CuCl2 કોપર ક્લોરાઇડ જવાબ આવશે. બીજો પ્રશ્ન છે એમોનિયમ સલ્ફેટનું આણ્વિય સૂત્ર જણાવો. એમોનિયમ એટલે NH4 એમોનિયમ સલ્ફેટ. ત્રીજો પ્રશ્ન એમોનિયા સંયોજનમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો. એમોનિયાની અંદર NH3 તો N એટલે નાઇટ્રોજન, H એટલે હાઇડ્રોજન, બે તત્વો હાજર છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ચોથો સવાલ H2O માં રહેલા તત્વોની સંખ્યા જણાવો. તો કેટલા તત્વોની સંખ્યા છે? 2 અને 3. તો જવાબ આવશે 3. પાંચમો સવાલ છે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનું સંયોજનનું નામ
એટલે કે CaCl2 સંયોજન નામ તો કેલ્શિયમ ક્લોરાઇડ થશે. છઠ્ઠો સવાલ, પોટેશિયમનું લેટિન નામ શું છે? તો પોટેશિયમનું લેટિન નામ કેલિયમ છે, કે. જેમ આપણે આગળ જોયું હતું કે સોડિયમનું લેટિન નામ ન્યુટ્રિયમ છે, એ જ રીતે પોટેશિયમનું લેટિન નામ કેલિયમ છે. પ્રકરણ 4 ના આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ. પરમાણુ, પહેલો પ્રશ્ન, પરમાણુ કેન્દ્રમાં રહેલા કયા કણો ધન વીજભાર ધરાવે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. એ કયા કણો? તો પ્રોટોન અને ન્યુટ્રોન. બીજો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી? તો બોહર નામના વૈજ્ઞાનિક અને બરી નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી. ત્રીજો પ્રશ્ન, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર? 2n નો વર્ગ, 2n સ્ક્વેર. ચોથો સવાલ, CO નાનો o છે, એટલે આને આપણે બોલીશું કોબાલ્ટ 60 એટલે 60 નો ઉપયોગ કયા રોગની સારવાર માટે? તો કોબાલ્ટનો ઉપયોગ કયા રોગની સારવાર માટે? તો કેન્સરની સારવાર માટે ઉપયોગ થાય છે. પાંચમો સવાલ, ફોસ્ફરસ તત્વની સંજ્ઞા P3115, તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો. તો પ્રોટોન 15, ન્યુટ્રોન 16 અને ઇલેક્ટ્રોન 15. છઠ્ઠો સવાલ છે, Cl ક્લોરીન 17 અને 35 ની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 એટલે 17મા નંબરનું છે, એટલા માટે 2, 7 અને 8 એની ઇલેક્ટ્રોનની રચના છે. પ્રકરણ 6 ના આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો સ્થૂલકોણક પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે. બીજો પ્રશ્ન છે, અનવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? અનવાહક પેશીમાં મૃત ઘટક છે અનવાહક તંતુ છે. ત્રીજો પ્રશ્ન, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દ્રઢોદક પેશીની અંદર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સામે કઠિનતા પણ બક્ષે છે? તો સ્થૂલકોણક પેશી યાંત્રિક મજબૂતાઈ સામે કઠિનતા બક્ષે છે. પાંચમો છે સવાલ, નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો નાળિયેરની રેસાયુક્ત છાલમાં કોષોની દિવાલ એ લિગ્નિન પદાર્થ ધરાવે છે. મેદપૂર્ણ પેશીનું કાર્ય શું છે? તો ચરબીનો સંગ્રહ કરવાનો. પ્રકરણ 8 નો પહેલો પ્રશ્ન જોઈએ. સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય છે? તો સંતુલિત બળોનું પરિણામી બળ 0 હોય છે. બીજો પ્રશ્ન, ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે. ત્રીજો પ્રશ્ન, પદાર્થના દર અને વેગનું ગુણનફળને શું કહે છે? તો પદાર્થના દર અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ચોથો પ્રશ્ન, બળના આઘાતનો SI એકમ કયો છે? તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. પાંચમો સવાલ, સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધકતા બળને શું કહે છે? ઘર્ષણ બળ કહે છે. અને છઠ્ઠો પ્રશ્ન છે, પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે. એના પછી આપણે જોઈએ પ્રકરણ 10 નો પહેલો પ્રશ્ન જોઈએ. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? તો 1 હોર્સ પાવર બરાબર વોટ કીધેલા છે, તો 746 વોટ થશે. બીજો પ્રશ્ન, SI પદ્ધતિમાં કાર્યનો એકમ શું છે? તો SI પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ છે. ત્રીજો પ્રશ્ન, વીજળીના વપરાશના માપન માટે વપરાતો વ્યવહારુ એકમ કયો છે? આપણે જોઈએ લાઇટ બિલ માટે, લાઇટ બિલ હોય એમાં યુનિટ લખેલા, યુનિટ કે કિલોવોટ અવર વ્યવહારુ એકમ છે. ચોથો સવાલ, કાર્ય જ્યારે ઋણ હોય ત્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો જ્યારે કાર્ય ઋણ હોય ત્યારે એનો બળ અને સ્થાનાંતરનો ખૂણો 180 નો હોય છે. પાંચમો સવાલ, પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. છઠ્ઠો સવાલ, કાર્યત્વરાનો SI એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે. એના પછી આપણે પ્રકરણ 12 નો પહેલો પ્રશ્ન જોઈએ. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો વનસ્પતિ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત પાણી છે. બીજો પ્રશ્ન, કઈ વનસ્પતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચાસ એટલે હરોળમાં ઉગાડાય છે? તો સોયાબીન અને મકાઈ એ આંતરપાક ઉછેર માટે ઉગાડાય છે, ચાસમાં ઉગાડાય છે આંતરપાક પદ્ધતિથી. ત્રીજો પ્રશ્ન, કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા નામની જે મધમાખી છે એ મધમાખી મધ એકત્ર કરવાની ક્ષમતા વધારે ધરાવે છે. ચોથો પ્રશ્ન છે કે પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય? તો એ સંકરણ દ્વારા આપણે ઉમેરી શકાય છે. પાંચમો સવાલ, વનસ્પતિના પોષણ માટે કેટલા ખનિજ તત્વોની આવશ્યકતા છે? 16 પોષક તત્વોની ખનિજ તત્વોની આવશ્યકતા છે. અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન, વનસ્પતિની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો પાક ફેરબદલીની પદ્ધતિ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.